નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 8 એક ચલ સુરક્ષ સમીકરણ સ્વાધ્યાય 2.2. તો આ સ્વાધ્યાય 2.2 ની અંદર 1 થી 16 દાખલા આપેલા છે. તમારે 1 થી 16 દાખલામાંથી તમારે જે દાખલો જોઈતો હશે એ દાખલાની ટેગલાઈન ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. તો ત્યાં જઈને તમારે એ દાખલો તમે શરૂ કરી શકો છો. આખો વિડીયો જોવાની તમારે કોઈ જરૂર હોતી નથી. અને જે કોઈ વ્યક્તિને સ્વાધ્યાય 2.2 આખું જ બાકી હશે તે આખું વિડીયો જોઈને પણ પોતાનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન સોલ્યુશન મેળવી શકે છે. તો શરૂઆત કરીએ આપણે. પહેલો દાખલો. તો એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. હવે આવા દાખલાઓ હશે, આવા દાખલાઓને આપણે સેન્ટેન્સ વાઇઝ સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલો આપણું જે સેન્ટેન્સ એટલે કે વાક્ય છે એ છે આપણું એક સંખ્યામાંથી એક દૂત્યાંશ બાદ કરી. બરાબર છે, આટલું વાક્ય આપણે સમજીએ. એક સંખ્યામાંથી 1/2 બાદ કરી એટલે એક સંખ્યા એટલે કઈ સંખ્યા તે આપણે ધારી લઈએ. ધારો કે x સંખ્યા છે. એનો અર્થ એ થયો x એટલે કે એક સંખ્યા એટલે x માંથી 1/2 બાદ કરીએ એટલે આપણે શું લખીશું? તેથી x ઓછા 1/2. હવે શું લખે છે બીજું વાક્ય? બીજું વાક્ય એવું કહે છે કે મળતા પરિણામને 1/2 વડે ગુણતા. બીજું વાક્ય શું લખે છે કે મળતા પરિણામને 1/2 વડે ગુણતા. એટલે કે x માંથી 1/2 બાદ કરો એટલે જે જવાબ આવ્યો હશે એ શું જવાબ આવ્યો આપણને ખબર નથી, પણ જે જવાબ આવ્યો હશે એને આપણે 1/2 વડે ગુણવાનું છે. એટલે આપણે શું કરીશું કે x ઓછા 1/2, આનો જે જવાબ આવશે એને આપણે 1/2 વડે ગુણવાનું છે. બરાબર? તો શું કહે છે? ગુણતા 1/8 એટલે આનો જે જવાબ છે એ શું મળે છે? 1/8 મળે છે. એટલે વડે ગુણતા જો 1/8 મળે તો. બરાબર? એટલે 1/8 જવાબ મળે છે. એટલે એક સંખ્યામાંથી 1/2 ગુણ્યું આ જે જવાબ આવડે એટલે કે x માંથી 1/2 બાદ કર્યો અને આનો જે જવાબ છે એને આપણે 1/2 વડે ગુણ્યો તો આપણને જવાબ શું મળે છે? 1/8. તો તે સંખ્યા શોધો. એટલે આપણે x ની કિંમત અહીં શોધવાની છે. શું લખાશે? માટે x ઓછા 1/2 બરાબર. અહીંયા 1/2 ગુણાકારમાં છે એટલે જે બે છેદમાં છે તે બરાબરની બીજી બાજુ જશે ત્યારે એ અંશમાં આવી જશે એટલે આવશે 2/8. માટે x બરાબર 2/8 વત્તા 1/2. આ જે -1/2 છે તે બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ છે એટલે પ્લસ થઈ ગયા. હવે અહીંયા આપણે અપૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે, પરંતુ છેદ સરખા હોવા જોઈએ. અહીં છેદ સરખા નથી એટલે સૌથી પહેલા છેદ સરખા કરીએ. અહીંયા 2 ની જગ્યાએ આપણે 4 લાવવા હોય, આપણે 8 લાવવા હોય તો 4 વડે આપણે ગુણવા પડશે. તો શું કરીશું આપણે? માટે x બરાબર 2/8 વત્તા 1/2 ગુણ્યા 4/4. માટે x બરાબર 2/8 વત્તા 4 એકા 4/4 દુ 8. માટે x બરાબર છેદ સરખા તો અંશનો સરવાળો એટલે 8 નીચે સરખાવશે 2 વત્તા 4
માટે x બરાબર 4 ને 2 6/8 માટે x બરાબર 6 ના અવયવ પાડે તો શું આવશે 3 દુ 6 છેદમાં 8 ના અવયવ શું આવશે 4 દુ 8 તો 2 ગયા જવાબ શું આવ્યો આપણો x બરાબર 3/4 હવે આપણે જે દાખલા નંબર 2 તો શું છે રકમ કે એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો સૌથી પહેલા આપણે વાક્ય લખી દઈએ આપણું કે એક લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ 154 મીટર છે બરાબર હવે બીજું શું કીધું છે કે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય એટલે આપણે લખી દઈએ આપણને લંબાઈ તો ખબર નથી એટલે ધારો કે લંબાઈ પર આપણે ધારીશું આપણે L અને પહોળાઈ બરાબર આપણે ધારીશું B એટલે બીજું વાક્ય શું લખીશું કે જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 2 વધારે હોય એટલે શું કહે છે લંબાઈ એટલે L બરાબર તેની પહોળાઈના બમણા એટલે પહોળાઈ કેટલી છે 2 B છે એટલે 2B થી 2 વધારે એટલે વત્તા 2 હોય તો સ્વિમિંગ પુલની લંબાઈ અને પહોળાઈ શોધો એટલે શું કહીશું હવે તેથી આપણે લંબચોરસની પરિમિતિ આપણને આપી છે 154 મીટર તો શું લખીશું આપણે લંબચોરસ સ્વિમિંગ પુલની પરિમિતિ બરાબર શું સૂત્ર આવશે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ માટે પરિમિતિ કેટલી આવી છે આપણને 154 મીટર બરાબર 2 કૌંસમાં L કેટલા આપ્યા છે આપણને 2B વત્તા 2 એટલે 2B વત્તા 2 વત્તા B પાછો B લખી દેવાનો માટે 154 બરાબર 2 કૌંસમાં 2B વત્તા આ 2B વત્તા B એટલે 3B થશે 3B વત્તા 2 માટે 154 બરાબર આ 2 ને કૌંસમાં આપણે ગુણાકાર કરીએ તો 3 દુ 6 6B વત્તા 2 દુ 4 માટે 6B બરાબર આ 4 છે એ ધન છે એને બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો માઇનસ થશે એટલે 154 ઓછા 4 માટે 6B બરાબર થશે 150 માટે B બરાબર લખીશું આપણે 150/6 બરાબર 150 ના અવયવ પાડીશું આપણે તો શું થશે અહીં 15 છે એટલે આ 15 અને આ 0 એટલે 10 ગણીશું એટલે 5 દુ 10 ગુણ્યા 5 તરી 15 6 ના થશે 3 દુ 6 3 ગયા 2 ગયા તો આપણને B બરાબર કેટલો જવાબ આવ્યો B બરાબર આવ્યો પાછું 25 મીટર માટે B એટલે પહોળાઈ બરાબર 25 મીટર તો હવે આપણે શોધીશું
લંબાઈ, તો લંબાઈ તેથી લંબાઈ L બરાબર 2b વત્તા 2 બરાબર 2 કૌંસમાં b કેટલા આયા 25 25 વત્તા 2 બરાબર 25 દુ 50 વત્તા 2 બરાબર 50 ને 2 52 મીટર. તો L એટલે કે લંબાઈ બરાબર આયા 52 મીટર. હવે આપણે જોઈશું દાખલા નંબર 3. એક સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 છે. તો સૌથી પહેલા આપણે સમજીએ સમદ્વિ બાજુ ત્રિકોણ. તો આપણે એક ત્રિકોણની કાચી આકૃતિ દોરીશું. આ આકૃતિમાં આપણે જોઈએ 3 બાજુ છે, 1 2 અને 3. આ 3 બાજુઓમાં કોઈ પણ 2 બાજુ સમાન હશે અને ત્રીજી બાજુ અલગ હશે, બરાબર છે. એટલે સમદ્વિ એટલે 2 બાજુ સરખી હશે અને ત્રીજી બાજુ એની કેવી હશે, અલગ હશે. એટલે સમદ્વિ બાજુના ત્રિકોણનું પાયાનું માપ 4/3 એટલે પાયો જે છે એનું માપ છે આપણને 4/3. ત્રિકોણની પરિમિતિ આપણને આપી છે, તો ત્રિકોણની 2 સમાન એટલે બંને કેવી છે, સમાન બાજુની લંબાઈ શોધો. તો આપણે આ બાજુની લંબાઈ શોધવાની છે. એટલે શું લખીશું આપણે, સમદ્વિ બાજુ ત્રિકોણના પાયાનું માપ 4/3 સેન્ટીમીટર છે, બરાબર. હવે અહીંયા બાજુઓની આપણે ધારી લઈએ. ત્રિકોણની બાજુ બરાબર x સેન્ટીમીટર. હવે ત્રિકોણની પરિમિતિ આપણને આપી છે, ત્રિકોણની પરિમિતિ બરાબર 4.2/15 સેન્ટીમીટર. હવે આ આપણને મિશ્ર અપૂર્ણાંકમાં આપ્યું છે, તો આપણે એને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ. તો 15 ચોક 60, 60 વત્તા 2 62, લખીશું આપણે 62/15 સેન્ટીમીટર, બરાબર. માટે ત્રિકોણની પરિમિતિ બરાબર, ત્રિકોણની 3 બાજુ હશે એટલે 3 બાજુનો સરવાળો છે, તો x વત્તા એક બાજુનું માપ આપણને આપ્યું છે 4/3 સેન્ટીમીટર, લખીશું આપણને 4/3. માટે ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે, 62/15 સેન્ટીમીટર બરાબર x વત્તા x એટલે 2x વત્તા 4/3. માટે 2x બરાબર આ જે 4/3 છે એને બરાબરની બીજી બાજુ શું, તો કેવું થશે, ધન છે તો ઋણ થશે. એટલે 62/15 ઓછા 4/3. હવે આપણે કરીશું અપૂર્ણાંકોની બાદબાકી. પરંતુ અપૂર્ણાંકની બાદબાકી કરવી હોય તો આપણે શું કરીશું, પહેલા તો છેદ સરખા કરવા પડશે. અહીંયા 15 તો છે જ, અને 3 છે એની જગ્યાએ 15 લાવવા હોય તો આપણે 5 વડે એને ગુણવા પડશે. એટલે 62/15 ઓછા 4/3 ગુણ્યા 5 વડે આપણે અંશ અને છેદને ગુણીશું. તો શું આવશે, આપણે 62/15 માઇનસ 5 ચોક 20/5/15 બરાબર છેદ સરખા થઈ ગયા તો અંશનો બાદબાકી કરીશું આપણે. હવે તો 62 ઓછા 20/15 અહીંયા આવશે 2x. માટે 2x બરાબર 62 માંથી 20 જાય તો 40/15
15 બરાબર. એટલે શું લખીશું આપણે માટે x બરાબર હવે જે બે ગુણાકાર છે તે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં આવશે એટલે અહીં આવશે 40 40 ના આપણે અવયવ પાડી દઈએ તો 2 દુ 4 2 દુ 4 ગુણ્યા 5 દુ 10 5 10 10 દુ 20 10 દુ 40 છેદમાં 5 તરી 15 ગુણ્યા 2 આજે 2 હતા અહીંયા 2 આપણે લખ્યા તો શું આવશે 5 ગયા 5 ગયા 2 ગયા 2 ગયા તો જવાબ શું આવ્યો 4/3 સેન્ટીમીટર. તો આને આપણે અપૂર્ણાંક આજે અપૂર્ણાંક છે અને આપણે મિશ્ર અપૂર્ણાંક ફેરવીએ તો 3 એકા 3 3 ને 1 4 એટલે છેદમાં 3 પૂર્ણાંક 1/3 સેન્ટીમીટર. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. તો અહીંયા શું કીધું છે કે બે સંખ્યાઓનો સરવાળો 95 છે. એક પહેલા વાક્ય સમજી લઈએ આપણે શું લખ્યું છે કે બે સરવાળો 95 છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે હોય તો તે સંખ્યા શોધો. હવે મિત્રો અહીં આપણે સંખ્યાઓ ધારી લઈએ. ધારો કે તે બે સંખ્યા x અને y છે બરાબર. એટલે શું થશે માટે બે સંખ્યાનો સરવાળો કેટલો થાય 95. તે બે સંખ્યાઓ આપણે ધારી x અને y તો શું લખીશું આપણે x વત્તા y બરાબર આયા 95 બરાબર. હવે શું લખ્યું છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે વધારે હોય તો વત્તા કરવાના એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે એટલે શું લખાશે કે x બરાબર એટલે કે x એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે એટલે x બરાબર y વત્તા 15. તેથી x વત્તા y બરાબર 95 માટે x ની કિંમત આવી y વત્તા 15 તો જ્યાં x છે ત્યાં આપણે શું લખી દઈશું હવે y વત્તા 15 માટે y વત્તા 15 વત્તા y બરાબર 95 માટે y વત્તા y કેટલા આવશે 2y અને આ 15 ક્યાં જશે હવે આ બાજુ બરાબરની બીજી બાજુ છે તો કે થશે માઈનસ એટલે આવશે 95 માઈનસ 15 માટે 2y બરાબર કેટલા આવશે 80. 95 માંથી 15 જાય તો આવશે 80 માટે y બરાબર 80 ભાગ્યા 2. બે ગુણાકારમાં હતા તે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં આવે એટલે y બરાબર 80 ભાગ્યા 2. તો y બરાબર 80 ભાગ્યા 2 કરીશું તો કેટલા જવાબ આવશે 40. એટલે એક સંખ્યા કેટલી આવી 40 માટે x બરાબર y વત્તા 15 માટે x બરાબર જવાબ આવ્યો 40 વત્તા 15 માટે x બરાબર આવશે હવે 55. હવે આપણે જોઈશું દાખલા નંબર 5. તો સૌથી પહેલા આપણે દાખલાને સમજીએ કે બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 છે. બે સંખ્યાઓનો ગુણોત્તર 5/3 છે અને તેનો તફાવત 18 છે. અહીં આપણે સંખ્યા ધારી લઈએ
ધારો કે તે સંખ્યાઓ x અને y છે. ધારો કે તે બે સંખ્યાઓ x અને y છે. માટે x જેમ y બરાબર 5/3. માટે x છેદમાં y બરાબર 5/3. માટે x બરાબર 5y/3. હવે શું કહે છે? તેમનો તફાવત 18 છે. માટે x ઓછા y બરાબર 18. આ x ની જગ્યાએ આ x ની કિંમત મૂકી દઈએ આપણે તો શું આવશે? 5y/3 ઓછા y બરાબર 18. હવે આપણે અહીંયા બાદબાકી કરવાની છે, પરંતુ છેદ સરખા કરવા પડશે. એટલે આપણે શું કરીશું? 5y/3 ઓછા y ગુણ્યા 3/3. એ 3 નથી એટલે 3 વડે ગુણીને 3 વડે ભાગીશું બરાબર 18. માટે 5y/3 ઓછા 3y/3 બરાબર 18. માટે આપણે અંશની બાદબાકી કરીશું તો 5y ઓછા 3y/3 બરાબર 18. માટે 5 માંથી 3 જશે તો 2y બરાબર 18 ગુણ્યા 3. બરાબર. આ જે 3 છે ભાગાકારમાં એ બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકાર સ્વરૂપે દર્શાવશે. તો y બરાબર આવશે 18 ગુણ્યા 3/2. જે 2 છે ગુણાકારમાં તે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકાર સ્વરૂપે આવશે. બરાબર. 18 ના અવયવ પાડે તો 6 9 દુ 18 ગુણ્યા 3/2. તો 2 ગયા 2 ગયા. તો જવાબ કેટલો આવ્યો? y બરાબર 9 તારી 27. બરાબર. માટે x બરાબર લખીશું હવે આપણે 5y/3 બરાબર 5 ગુણ્યા y ની જગ્યાએ લખીશું આપણે 27. 27/3. માટે x બરાબર 5 ગુણ્યા 27 ના અવયવ આવશે 9 તારી 27/3. 3 ગયા 3 ગયા. જવાબ કેટલો આવશે આગળ? 9 × 5 = 45. માટે x બરાબર લખીશું આપણે 45. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. એમાં લખવામાં આવ્યું છે કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો. તો ક્રમિક એટલે આપણે ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ક્રમિક એટલે શું? એક પછી એક આવું. દાખલા તરીકે 5 6 7 અથવા તો 9 10 11 અથવા તો 13 14 15. તો આ સંખ્યા કેવી થાય? ક્રમિક સંખ્યાઓ થાય. ક્રમિક સંખ્યા કઈ રીતે આવશે તે વિચાર કરો. જે 5 છે તો 5 + 1 તો આવ્યો 6. 5 + 2 બરાબર આવ્યો 7. અને 5 ના 5 એટલે 5 માં આપણે 1 ઉમેર્યો તેના પછીની કિંમત આવી. 5 માં આપણે 2 ઉમેર્યા તો એના પછી એટલે કે 6 પછીની કિંમત આવી. તો આમ આ ક્રમિક સંખ્યાનો સરવાળો કેટલો છે? 51 હોય તો તે સંખ્યાઓ શોધો. એટલે આપણે સૌથી પહેલા ધારવું પડશે. ધારો કે એક સંખ્યા x છે. બરાબર. હવે x છે એટલે આપણે હમણાં કર્યું હતું તેમ 5 લઈએ આપણે. તો 5 પછી સંખ્યા કઈ આવશે? 5 + 1. પછી બીજી કઈ આવશે? તો 5 + 2. બરાબર છે. તો આમ ક્રમિક સંખ્યા થશે એની x x + 1 અને x + 2. હવે શું કીધું છે એમનો કે ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 51 થાય છે. 3 ક્રમિક
પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો એકાવન. માટે શું લખાશે? x વત્તા x વત્તા 1 વત્તા x વત્તા 2 બરાબર આવશે 51. માટે કેટલા x આવ્યા? 1, 2 અને 3. તો 3x વત્તા 2 વત્તા 1 કેટલા આવશે? 3 બરાબર આવશે 51. માટે 3x બરાબર +3 ની બરાબરની બીજી બાજુ લઈશું તો માઇનસ થશે, એટલે 51 ઓછા 3. માટે 3x બરાબર જવાબ આવશે 48. માટે x બરાબર 3 ભાગાકારમાં જશે. હવે 48/3. માટે x બરાબર 48/3, એટલે 48 ને 3 વડે ભાગીએ તો કેટલો જવાબ આવશે આપણો? 16. બાકી 48 નો આવો થશે 16 ગુણ્યા 3/3. તો 3 3 કેન્સલ, તો જવાબ આવશે આપણો 16. બરાબર. તેથી x બરાબર 16, x વત્તા 1 બરાબર 16 વત્તા 1 બરાબર 17, x વત્તા 2 બરાબર 16 વત્તા 2 બરાબર 18. તો 3 ક્રમિક સંખ્યા થઈ 16, 17 અને 18. હવે આપણે જોઈએ દાખલા નંબર 7. 8ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે, તો તે ગુણિત શોધો. તો ધારો કે 8 નો એક ગુણિત x છે. માટે બીજા 3 ગુણિત x, x વત્તા 8 અને x વત્તા 16 થાય. હવે શું કીધું છે? 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે. માટે x વત્તા x વત્તા 8 વત્તા x વત્તા 16 બરાબર 888. માટે x વત્તા x વત્તા x કેટલા આવશે? 3x બરાબર 16 વત્તા 8 કેટલા થશે? 24. તો 888 ઓછા 24. માટે 3x બરાબર 8 માંથી 4 જશે તો 4, 8 માંથી 2 જશે તો 6, 8 ના 8. માટે x બરાબર 3 બરાબર ને બીજી બાજુ આવશે તો ભાગાકારમાં જશે, એટલે 864 ભાગ્યા 3. માટે x બરાબર 864 ના અવયવ પાડીએ તો 288 ગુણ્યા 3/3. 3 ગયા 3 ગયા. x બરાબર જવાબ આવશે 288. આમ x બરાબર 288, x વત્તા 8 બરાબર 288 વત્તા 8 બરાબર 296, x વત્તા 16 બરાબર 288 વત્તા 16 બરાબર 304. તો 8 ના 3 ક્રમિક ગુણિત 288, 296
અને 304 છે. હવે જોઈશું આપણે દાખલા નંબર 8. ચડતા ક્રમમાં રહેલી 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3 તથા 4 વડે ગુણાકાર કરી અને તેમનો સરવાળો કરતા જો 74 આવે તો તે સંખ્યા શોધો. તો આપણે સૌથી પહેલા જોઈએ, ધારો કે 3 ક્રમિક પૂર્ણાંક સંખ્યા x, x વત્તા 1, x વત્તા 2 છે. હવે આ ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને અનુક્રમે 2, 3, 4 વડે ગુણાકાર કરી ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓને બે, 3, 4 વડે ગુણતા માટે x બરાબર x ગુણ્યા 2 બરાબર 2x, x વત્તા 1 બરાબર x વત્તા 1 ગુણ્યા 3 બરાબર 3x વત્તા 3, x વત્તા 2 બરાબર x વત્તા 2 ગુણ્યા 4 બરાબર 4x વત્તા 8. હવે શું કીધું છે? તેમનો સરવાળો 74 આવે છે. શું કરીશું આપણે? 2x વત્તા 3x વત્તા 3 વત્તા 4x વત્તા 8 બરાબર 74. 2x, 3x વત્તા 3, 4x વત્તા 8 નો આપણે સરવાળો કર્યો. 2x, 3x વત્તા 3 અને 4x વત્તા 8. તો શું આવ્યું? 2x વત્તા 3x વત્તા 4 એટલે 4 ને 3 7, 7 ને 2 9. 9x બરાબર 74 માઇનસ 8 ને 3 11. એ 11 બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ થશે. માટે 9x બરાબર 63. માટે x બરાબર 63/9 બરાબર 7 9 63/9. 9 ગયા 9 ગયા, x બરાબર આયા 7. આમ x બરાબર 7, x વત્તા 1 બરાબર 7 વત્તા 1 બરાબર 8, x વત્તા 2 બરાબર 7 વત્તા 2 બરાબર 9. આમ 3 ક્રમિક સંખ્યા 7, 8, 9 છે. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 9 ની. રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય તો તેમની હાલની ઉંમર શોધો. હવે આપણે સૌથી પહેલા તો પહેલું વાક્ય લખીશું કે રાહુલ અને હારૂનની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે. બરાબર? તો સૌથી પહેલા આપણે રાહુલ અને હારૂન છે એની ઉંમર આપણે ધારી લઈએ. ધારો કે રાહુલની
અને હારૂનની હાલની ઉંમર એક્સ વાય છે. મતલબ કે એક્સ એ રાહુલની ઉંમર અને વાય એ હારૂનની ઉંમર થશે. માટે એનો ગુણોત્તર કેટલો છે કે એક્સ જેમ વાય બરાબર 5:7. માટે એક્સ છેદમાં વાય બરાબર 5/7. માટે એક્સ બરાબર વાય છે એ બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકાર સ્વરૂપે દર્શાવશે ઉપર, એટલે 7 એટલે કે 5/7. હવે શું કીધું છે? 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય. 4 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો 56 વર્ષ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યને આપણે બરાબર વાંચવું પડશે. શું કહે છે? 4 વર્ષ પછી, એટલે હાલ એક્સ ઉંમર છે તો 4 વર્ષ પછી એટલે +4 થાય. ખ્યાલ આવ્યો? રાહુલની ઉંમર હાલની ઉંમર એક્સ છે, એમાં 4 વર્ષ ઉમેરવાના છે એટલે એક્સ +4, એટલે બંનેની ઉંમર છે પાછી, એટલે હારૂનની પણ કેટલી છે? વાય +4. એટલે હારૂનની પણ શું છે? હાલ ઉંમર વાય છે તો 4 વર્ષ પછી કેટલી થશે? 4 વર્ષ, એટલે વાય +4. તો શું આવવાનો સરવાળો છે એનો 56 વર્ષ. તેથી શું થશે કે એક્સ વત્તા વાય વત્તા 4 + 4 8 બરાબર 56. માટે એક્સ બરાબર કેટલા છે? 5y/7. તો લખી દઈએ આપણે 5y/7 વત્તા વાય બરાબર 56 56 - 8. 8 બરાબર બીજી બાજુ જશે તો માઇનસ થશે, પ્લસ છે એટલે. માટે 5y/7 વત્તા અહીંયા y ની નીચે 7 છે નથી, છેદ સરખા કરવા પડશે આપણે અંશનો સરવાળો કરવો હોય તો શું કરીશું? આપણે 7 વડે ગુણીશું અને 7 વડે આપણે ભાગીશું. બરાબર. 56 માંથી 8 જશે તો રહેશે 48. માટે હવે શું થશે? 5y/7 વત્તા 7y/7 બરાબર 48. માટે છેદ સરખા તો અંશનો સરવાળો 5y વત્તા 7y/7 બરાબર 48. માટે 5 ને 7 કેટલા થશે? 12y બરાબર 48 × 7. કેમ? 7 છેદમાં છે એટલે ભાગાકાર સ્વરૂપે હોય, તે બરાબરની બીજી બાજુ જશે તો શું થશે? ગુણાકાર સ્વરૂપે આવશે. માટે y બરાબર 48 × 7/12. માટે y બરાબર 48 ના હવે પાડીશું આપણે 6 × 48, એટલે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24, 24 દુ 48 × 7 છેદમાં 12 ના હવે આવશે 3 દુ 6, 6 દુ 12, 3 ગયા 3 ગયા 2 ગયા 2 ગયા 2 ગયા 2 ગયા, જવાબ શું આવશે? 7 દુ 14, 14 દુ 28. માટે y બરાબર આવશે 28. માટે y એટલે શું છે? હારૂનની ઉંમર. તો હારૂનની ઉંમર 28 વર્ષ છે. હવે આપણે શોધીશું રાહુલની ઉંમર. માટે x બરાબર 5y/7 બરાબર 5 × 28/7 બરાબર 5 × 28 ના પાડીશું આપણે 7 ચોક 28 છેદમાં 7, 7 ગયા 7 ગયા. માટે x બરાબર જવાબ આવ્યો 5 ચોક 20.
एक्स એટલે રાહુલની ઉંમર. તો શું આવશે? રાહુલની ઉંમર 20 વર્ષ છે. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 10. તો વર્ગખંડમાં છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો. તો આપણે સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે છોકરાઓ માટે x, ધારો કે છોકરાઓની સંખ્યા કેટલી છે? x અને છોકરીઓની સંખ્યા y છે. બીજું વાક્ય શું છે કે છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. છોકરા અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. માટે x/y બરાબર 7/5 માટે x/y બરાબર 7/5 માટે x બરાબર 7y/5. y જે છે તે બરાબરની બીજી જશે એટલે શું છે? y જે છે તે બરાબરની બીજી બાજુ જશે તો ગુણાકાર સ્વરૂપે આવશે. હવે શું કીધું છે પાછું બીજું કે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. એટલે શું લખાશે? x બરાબર y વત્તા 8. છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે છે. માટે આપણે x ની કિંમત અહીંયા લખી દઈશું. x બરાબર તો શું આવશે? 7y/5 બરાબર y વત્તા 8 માટે 7y/5 ઓછા y બરાબર 8 માટે અહીંયા આપણે બાદબાકી કરવી હોય તો છેદ સરખા કરવા પડશે. તો શું કરીશું આપણે? 7y/5 ઓછા y ગુણ્યા 5/5 બરાબર 8 માટે 7y/5 ઓછા 5y/5 બરાબર 8 માટે 7y ઓછા 5y/5 બરાબર 8. છેદ સરખા થઈ ગયા તો અંશની બાદબાકી કરી શકાશે. માટે 7y માંથી 5y જાય તો 2y બરાબર 8 ગુણ્યા 5. જે 5 ભાગાકારમાં હતા તે બરાબરની બીજી બાજુ જશે તો શું આવશે? ગુણાકારમાં આવશે. માટે y બરાબર 4 દુ 8 ગુણ્યા 5/2. બે y જોડે ગુણાયેલા તે બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકાર સ્વરૂપે આવશે. તો 2 ગયા 2 ગયા માટે y બરાબર કેટલો જવાબ આવ્યો? 5 ચોક 20. તો y શું દર્શાવે છે? y દર્શાવે છે છોકરીઓની સંખ્યા. એટલે લખીશું આપણે છોકરીઓની સંખ્યા 20 છે. હવે આપણે શું લખીશું? છોકરાઓની સંખ્યા એટલે x બરાબર 7y/5 બરાબર 7 ગુણ્યા y બરાબર શું આવશે? 20/5 બરાબર 7 ગુણ્યા 20 ના અવયવ આવશે 5 ચોક 20/5.
5 ગયા 5 ગયા માટે x બરાબર જવાબ આવ્યો 7 ચોક 28 માટે છોકરાઓની સંખ્યા 28 છે. હવે કુલ વિદ્યાર્થીઓ બરાબર x વત્તા y બરાબર 20 વત્તા 28 બરાબર 48. કુલ વિદ્યાર્થીઓ. હવે આપણે જોઈએ દાખલા નંબર 11. ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. કોની વાત કરી છે? પિતાજીની વાત કરી છે. ભરતના પિતાજી એ ભરતના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે. જો ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ હોય તો ત્રણેયની ઉંમર શોધો. તો આપણે સૌથી પહેલા ધારી લઈએ, ધારો કે ભરતની ઉંમર 2 વર્ષ, પિતાજીની ઉંમર 2 વર્ષ અને દાદાજીની ઉંમર 2 વર્ષ છે. તો સૌથી પહેલા વાક્ય આપણે લખીશું કે ભરતના પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે. માટે પિતાજીની ઉંમર શું આવે? p બરાબર d માઇનસ 26. એટલે જે પિતાજીની ઉંમર છે તે દાદાની ઉંમર કરતા 26 વર્ષ નાના છે. નાના છે એટલે માઇનસ 26 આવે. ભરતના પિતાજી ભરત કરતા 29 વર્ષ મોટા છે. માટે p બરાબર આવ્યું 2 વત્તા 29. કેમ? કારણ કે ભરત જે પિતાજી ઉંમર છે, પહેલામાં પિતાજીની ઉંમર દાદા કરતા 26 વર્ષ નાની હતી, બીજામાં પિતાજીની ઉંમર ભરત કરતા 29 વર્ષ વધારે છે. સમજ પડી ગઈ? ત્રીજું વાક્ય આપણે લખીશું કે ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ છે. એટલે શું લખાશે? માટે ભરત વત્તા પિતાજી વત્તા દાદાજીની ઉંમર કેટલી થશે? 135. માટે b વત્તા p બરાબર શું આવશે? આ રકમ મૂકી દઈએ આપણે. b વત્તા 29 વત્તા d બરાબર 135. માટે b વત્તા b એટલે કેટલા લખીશું આપણે? 2b. 2b વત્તા 29 વત્તા d બરાબર અહીંયા કેટલા છે? d બરાબર શું લખીશું આપણે? d બરાબર p વત્તા 26. બરાબર? શું આવશે? p વત્તા 26 બરાબર 135. માટે 2b વત્તા 29 વત્તા 26 કરીશું. 9 6 15 5 વધી પડી 1 2 4 1 5 વત્તા p બરાબર આપણે લખીશું b વત્તા 26 b વત્તા 29 બરાબર 135. માટે 2b
વત્તા બી કેટલા આયા 3b બરાબર 135 માઇનસ 55 બરાબરની બીજી બાજુ છે તો 55 માઇનસ એ માઇનસ થશે 29 પણ બીજી બાજુ છે તો 29 માઇનસ થશે બરાબર 135 માઇનસ 55 વત્તા 29 કેટલા થશે 14 4 વધી પડી 1 5 ને 2 7 ને 1 8 કેટલા આયા 3b માટે b બરાબર 5 માંથી 4 જશે તો 1 રહેશે અને 13 માંથી 8 જશે તો 5 રહેશે છેદમાં 3 3 ગુણાકારમાં હતા બરાબરની બીજી બાજુ છે તો ભાગાકારમાં આવશે તો 51 51 અવયવ આવશે 17 તારી 51 છેદમાં આયા 3 3 ગયા 3 ગયા તો માટે b બરાબર જવાબ આવ્યો 17 તો આમ ભરતની ઉંમર 17 વર્ષ થાય માટે p બરાબર b વત્તા 29 માટે p બરાબર b ની ઉંમર આવી 17 17 વત્તા 29 માટે p બરાબર જવાબ આવશે 9 7 16 6 વધી પડી 1 2 ને 1 3 ને 4 p એટલે ભરતના પિતાજી માટે શું લખીશું આપણે ભરતના પિતાજીની ઉંમર 46 વર્ષ થાય હવે શું લખીશું આપણે હવે d બરાબર 29 d બરાબર 26 વત્તા p બરાબર 26 વત્તા 46 બરાબર 6 6 12 2 વધી પડી 1 4 ને 2 6 6 ને 7 d એટલે દાદાજી માટે ભરતના દાદાજીની ઉંમર 72 વર્ષ થાય હવે આપણે લખીશું 12મો દાખલો જોઈએ તો 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થશે એટલે ગુણાકાર થશે તો રવિની હાલની ઉંમર શોધો તો શું લખીશું આપણે ધારો કે રવિની હાલની ઉંમર x વર્ષ છે તો પહેલું વાક્ય શું છે 15 વર્ષ પછી રવિની ઉંમર શું લખ્યું છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા હાલની ઉંમર કરતા 4 ગણી થાય બરાબર શું કીધું છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય બરાબર એટલે શું લખીશું આપણે x એટલે હાલની ઉંમર તો x છે એમાં આપણે 15 ઉમેરી દઈશું એટલે 15 વર્ષ પછી બરાબર કેટલી થાય છે એની ઉંમર 4x 4 ગણી એટલે હાલની ઉંમરના 4 ગણી થાય એટલે કે જે 15 વર્ષ પછી જે હાલની ઉંમર છે પણ ઉમેરવાની એની ઉંમરના 4 ગણા થાય છે માટે શું લખીશું આપણે 4x આ બાજુ આવશે બરાબરની તો શું આવશે 4x ઓછા x માટે 4x માટે x પેલી બાજુ છે એટલે 15 બરાબર
4x ઓછા x માટે 4x માંથી એક x છે તો કેટલા રહેશે 3x બરાબર 15 માટે x બરાબર 15/3 બરાબર 5×15/3 3 ગયા 3 ગયા તો x બરાબર કેટલો જવાબ આવ્યો 5 માટે રવિની હાલની ઉંમર 5 વર્ષ છે 13મો દાખલો જોઈશું આપણે કે એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી અને પરિણામમાં 2/3 ઉમેરતા આપણને -7/12 મળે તો તે સંખ્યા શોધો સૌથી પહેલા આપણે કરીશું ધારો કે તે સમય સંખ્યા x છે પહેલું વાક્ય શું લખીશું આપણે સમય સંખ્યાને લખ્યું છે એક સમય સંખ્યાને 5/2 વડે ગુણી સૌથી પહેલા શું કરવું આપણે આપણી સમય સંખ્યાને 5/2 વડે ગુણીશું તો શું આવશે x ગુણ્યા 5/2 બરાબર શું આવશે 5x/2 શું લખે છે પરિણામમાં 2/3 ઉમેરતા પરિણામમાં 2/3 ઉમેરતા -7/12 મળે છે માટે શું કરીશું આપણને જે 5x/2 આવ્યું એમાં આપણે 2/3 ઉમેરીશું તો 5x/2 વત્તા 2/3 બરાબર શું મળે આપણને -7/12 માટે 5x/2 બરાબર -7/12 ઓછા 2/3 2/3 ને બરાબરની બીજી બાજુ લઈ ગયા તો ઋણ થઈ ગયું હવે આપણે અહીંયા છેદ સરખા કરવા પડશે અંશની સરવાળો બાદબાકી કરવા માટે તો -7/12 3 ની જગ્યાએ 12 લાવવા હોય તો મારે 4 વડે ગુણવું પડે અને 4 વડે ભાગવું પડે ઓછા 2/3 ગુણ્યા 4/4 બરાબર કેટલા જવાબ આવશે માટે 5x/2 બરાબર -7/12 ઓછા 4 × 8/4 × 12 બરાબર છેદ સરખા થઈ ગયા તો અંશનો સરવાળો કરીશું આપણે -7 -8/12 વિદ્યાર્થી મિત્રો 2 માઇનસ હોય તો આપણે સરવાળો કરી દેવાનો 7 ને 8 15 પણ શું મૂકવાનું આપણે આગળ માઇનસ નિશાની તો છેદમાં 12 માટે x બરાબર -15/12 ગુણ્યા જે છેદમાં હતું તે આ બાજુ અંશમાં જશે અને જે અંશમાં હતું તે બરાબરની બીજી બાજુ છેદમાં જશે બરાબર 15 ના અવયવ શું આવશે 3 × 5 = 15 ગુણ્યા 2 છેદમાં 3 દુ 6 6 દુ 12 ગુણ્યા 5 2 ગયા 2 ગયા 5 ગયા 5 ગયા 3 ગયા 3 ગયા તો જવાબ શું આવ્યો √1/2 તો સમય સંખ્યા કઈ આવી સમય સંખ્યા બરાબર √1/2 હવે જોઈશું આપણે દાખલા નંબર 14 તો એની રકમ વાંચી લઈએ તો લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે તેની પાસે અનુક્રમે 100 રૂપિયા 50 રૂપિયા અને 10 રૂપિયાના મૂલ્યની ચલણી નોટો છે આ નોટોની સંખ્યા યાદ રાખજો આ દાખલો આપણે બે ભાગમાં જોઈશું કેટલા ભાગમાં બે ભાગમાં જોવાનો છે તો પહેલું છે સંખ્યા બરાબર એટલે આ નોટોની સંખ્યાનો ગુણોત્તર અનુક્રમે 2 3 અને 5 છે હવે કુલ રકમ એટલે શું આવ્યું આ મૂલ્ય આવ્યું એટલે પહેલો શબ્દ આપણો આવશે સંખ્યા
અને બીજો શબ્દ આવ્યો આપણો મૂલ્ય. આ સમજશું તો આપણને દાખલો એકદમ ઈઝી લાગશે. તેની પાસે અનુક્રમે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયાની ચલણી નોટો છે. હવે આપણે આ નોટોને આપણે શું કરીશું? x ધારી લઈએ. ધારો કે નોટ બરાબર x. આવું કેમ લખું છું? કે 100 રૂપિયા, 50 રૂપિયા અને 10 રૂપિયા શું છે? છેવટે નોટ જ છે. આપણે સંખ્યા શેનું ગણીશું? નોટની જોવાની છે. બરાબર? તો શું લખ્યું છે આગળ? આ નોટોની સંખ્યાનો ગુણોત્તર ગુણોત્તર 2:3:5 છે. માટે 2 એ 100 રૂપિયા માટે છે, 3 એ 50 રૂપિયા માટે છે અને 5 એ 10 રૂપિયા માટે છે. માટે 100 રૂપિયાની નોટ કેટલી હશે? 2x હશે. x એટલે નોટ કેટલી છે ખબર નથી, પણ કેટલી હશે? 2x હશે. માટે 50 રૂપિયાની નોટ બરાબર 3x. 50 રૂપિયાની નોટ કેટલી છે આપણને નથી ખબર, કેટલી છે? 3x છે. માટે 10 રૂપિયાની નોટ બરાબર 5x. તો આ શું થઈ ગયું? એની સંખ્યા થઈ ગઈ. 2x, 3x ને 5x. હવે આપણે જોઈશું મૂલ્ય. તેથી 100 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 2x ગુણ્યા 100. આ જેટલી નોટો હશે એટલું ગુણાકાર કરો 100 જોડે, તો આપણે 100 રૂપિયાની કેટલી જે મૂલ્ય છે આપણને ખ્યાલ આવશે કે 100 રૂપિયા નોટનું કેટલું મૂલ્ય છે તે. તો કેટલું આવશે આગળ? 100 × 200, 200x. 50 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 3x ગુણ્યા 50 બરાબર 5 તારી 15 એટલે 150x. 10 રૂપિયાની નોટનું મૂલ્ય બરાબર 5x ગુણ્યા 10 બરાબર 50x. હવે શું કીધું છે? જો કુલ રકમ 4 લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટ હશે? એટલે શું કીધું છે? કુલ મૂલ્ય કોનું? આ જે નોટો આપણે જોઈ 200x વત્તા 150x વત્તા 50x કરીએ તો 4 લાખ રૂપિયા થાય છે. એટલે શું કીધું છે? કુલ રકમ 4 લાખ રૂપિયા છે. તેથી 200x વત્તા 150x વત્તા 50x બરાબર 4 લાખ. માટે 200x વત્તા 150x કેટલા થશે? 350 વત્તા 50 એટલે આવશે 400x બરાબર 4 લાખ. માટે x બરાબર 4 લાખ છેદમાં 400 બરાબર 4 ગયા 4 ગયા 4 ગયા 4 ગયા એટલે 4000. એટલે 4 ગુણ્યા 1000 છેદમાં 4 તો 4 ગયા 4 ગયા. તો x બરાબર કેટલા આયા? 1000. હવે આપણે સંખ્યા શોધી લઈએ. તો 100 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 2x બરાબર 2 ગુણ્યા 1000 બરાબર 2000.
50 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 3x બરાબર 3 ગુણ્યા 1000 બરાબર 3000 અને 10 રૂપિયાની નોટની સંખ્યા બરાબર 5x બરાબર 5 ગુણ્યા 1000 એટલે આવશે 5000. હવે આપણે વાત કરીશું દાખલા નંબર 15. મારી પાસે 1 રૂપિયો 2 રૂપિયો અને 5 રૂપિયાના મૂલ્યવાળા કુલ 300 ના સિક્કા છે. 2 રૂપિયાના સિક્કાની સંખ્યા 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કરતા 3 ગણી છે. જો સિક્કાની સંખ્યા 160 હોય કુલ તો દરેક મૂલ્યના સિક્કાઓની સંખ્યા શોધો. તો સૌથી પહેલા આપણે અહીંયા સિક્કાની સંખ્યા ધારવાની છે. તો આપણે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા ધારી લઈએ. ધારો કે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર x. હવે બીજું શું કીધું છે? 2 રૂપિયાના સિક્કાની સંખ્યા એ 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી છે. માટે શું લખાશે? 2 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 5 રૂપિયાના સિક્કા કરતા 3 ગણી. એટલે 3 કૌંસમાં લખીશું આપણે 5 રૂપિયાના સિક્કાની સંખ્યા બરાબર 3 કૌંસમાં 5 રૂપિયાના સિક્કાની સંખ્યા કેટલી છે? એ તો x છે એટલે લખાશે x. હવે શું કીધું છે? જો સિક્કાની કુલ સંખ્યા 160 છે એટલે 1 રૂપિયો વત્તા 2 રૂપિયાની સંખ્યા વત્તા 5 તો શું આવશે? 160 થશે. જો સિક્કાની કુલ સંખ્યા 160 છે, આ મૂલ્ય નથી, આ સિક્કાઓની સંખ્યા છે બરાબર. તો શું આવશે? 1 રૂપિયાનો સિક્કો વત્તા 2 રૂપિયાનો સિક્કો વત્તા 5 રૂપિયાનો સિક્કો બરાબર આવશે 160. તો 1 રૂપિયાનો સિક્કો એટલે કેટલો આવશે? 1 રૂપિયાનો સિક્કો વત્તા 2 રૂપિયાના સિક્કા માટે આપણે શું લીધું છે? 2 રૂપિયાના સિક્કા કેટલા આવે છે? 2 રૂપિયાના સિક્કા બરાબર 3x. એટલે લખીશું આપણે 3x વત્તા 5 રૂપિયાના સિક્કા માટે આપણે શું લીધું છે? તો લીધા છે x. તો અહીંયા આપણે કેટલું લખીશું? x બરાબર 160. માટે 1 રૂપિયાનો સિક્કો બરાબર 160 માઇનસ 3x વત્તા x એટલે 4x. કેટલા આવશે? 4x થશે. અત્યાર સુધી આપણે ફક્ત કુલ સિક્કાઓ શોધ્યા. હવે આપણે સિક્કાઓનું મૂલ્ય શોધીશું. માટે 5 રૂપિયાના સિક્કાનું મૂલ્ય બરાબર 5 ગુણ્યા x બરાબર આવશે 5x. 2 રૂપિયા સિક્કાનું મૂલ્ય બરાબર 2 ગુણ્યા આવશે 3x બરાબર 3 દુ 6x. 3x કઈથી આવ્યા? તો એ છે 2 રૂપિયાની કુલ સંખ્યા કેટલી છે? 3x છે. એનું મૂલ્ય કેટલું થયું? 3x ગુણ્યા 2.
આમ ₹1 ₹1 સિક્કાનું મૂલ્ય બરાબર 1 ગુણ્યા 160 ઓછા 4x. તો કેટલો આવ્યો? 160 ઓછા 4x. હવે કુલ રૂપિયા 300 છે. માટે 5x વત્તા 6x વત્તા 160 ઓછા 4x બરાબર 300. માટે 6x 5x વત્તા 6x 11x 11 માંથી 4 જશે તો કેટલા રહેશે? 7x બરાબર 300 માઇનસ 160. x બરાબર રહેશે 0 માંથી 0 તો 0, 10 માંથી 6 જશે તો 4 અને 2 માંથી 1 જશે તો 1 એટલે 140/7 બરાબર 7 દુ 14 ગુણ્યા 5 દુ 10/7. તો 7 ગયા 7 કેટલો છે? 5 દુ 10, 10 દુ 20. માટે x બરાબર આયા 20. માટે ₹5 સિક્કા બરાબર x બરાબર 20. ₹2 સિક્કા બરાબર 3x બરાબર 3 ગુણ્યા 20 બરાબર 3 દુ 6 એટલે 60. અને ₹1 સિક્કા બરાબર 160 ઓછા 4x બરાબર 160 ઓછા 4/20 બરાબર 160 ઓછા 4 દુ 8 80 બરાબર 80. આમ ₹5 20 સિક્કા, ₹2 60 સિક્કા અને ₹1 80 સિક્કા આપણને પ્રાપ્ત થયા. હવે આપણે જોઈશું દાખલા નંબર 16. એક નિબંધ સ્પર્ધાના આયોજકોએ પ્રત્યેક વિજેતાને ₹100 તથા વિજય ન બનનાર દરેક સ્પર્ધકને ₹25 પુરસ્કાર આપવા નક્કી કર્યું. જો પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવેલ કુલ રકમ 3000 હોય તો કુલ 63 સ્પર્ધકોમાંથી વિજેતા થનાર સ્પર્ધકોની સંખ્યા શોધો. તો સૌથી પહેલા આપણે વિજેતા થનાર સ્પર્ધકને ધારી લઈએ. ધારો કે વિજેતા થનાર સ્પર્ધક x છે. બરાબર. માટે વિજેતા ન થનાર સ્પર્ધક બરાબર કુલ સ્પર્ધક કેટલા છે? 63. તો 63 માંથી x બાદ કરી નાખીશું આપણે તો આપણને વિજેતા ન થનાર સ્પર્ધક પ્રાપ્ત થશે. તો વિજેતા થનાર સ્પર્ધકને મળનાર પુરસ્કાર થનાર સ્પર્ધકને મળે પુરસ્કાર બરાબર ₹100. તો કેટલા છે સ્પર્ધક x? તો 100 ગુણ્યા x. આમ વિજેતા ન થનાર સ્પર્ધકને મળેલ પુરસ્કાર બરાબર વિજેતા ના થાય એને કેટલા રૂપિયા આપ્યા છે? ₹25. તો 25 બરાબર 25 કૌંસમાં કેટલા વિજેતા ન થનાર સ્પર્ધક કેટલા છે? 63 માઇનસ x. 63 માઇનસ
એક્સ બરાબર આપણે 25 અને 63 નો ગુણાકાર કરીશું. કેટલો આવશે 1575 ઓછા 25 ગુણ્યા એક્સ આવશે 25x. હવે શું કીધું છે કુલ રકમ 3000 આપેલી છે. પુરસ્કાર સ્વરૂપે કુલ રકમ 3000 રૂપિયા આપેલ છે જે વિજેતા થનાર વ્યક્તિ અને વિજેતા ન થનાર વ્યક્તિને પણ મળેલ છે. એનો અર્થ એ થયો કે 100x વત્તા 1575 માઇનસ 25x બરાબર કેટલા થશે 3000. 100x છે એ વિજેતા થનાર સ્પર્ધક દર્શાવે છે જ્યારે 1575 માઇનસ 25x એ વિજેતા ન થનાર સ્પર્ધક દર્શાવે છે. તો આ બંનેનો કુલ રકમ આપી છે આપણને 3000 માટે 100x ઓછા 25x તો આવશે 75x બરાબર 3000 માઇનસ 1575 માટે 75x બરાબર આવશે 1425 માટે x બરાબર 1400 1425 છેદમાં 75 બરાબર 1425 ના આપણે અવયવ પાડીશું તો શું આવશે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 19 છેદમાં 75 ના અવયવ પાડીશું આપણે 5 ગુણ્યા 5 ગુણ્યા 3 તો 3 ગયા 3 ગયા 3 ગયા 3 ગયા 3 ગયા 3 ગયા તો કેટલા વધ્યા 19 માટે x બરાબર આયા 19. તો આમ વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા થઈ 19.